મોરબીના હળવદમાં વીજ લાઇનની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ। સાપખડા સહિતના ગામમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વીજ કંપનીઓ વીજ પોલ ઊભા કરી રહી છે। વીજ કંપનીએ એસ્ટિમેટ તૈયાર કરીને ખેડૂતોને કેટલું વળતર મળશે તેની અગાઉ લેખિતમાં ખેડૂતોને જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ લેખિતમાં જે રકમ વળતર પેટે આપવાની હતી તેટલી રકમ ન ચૂકવાતી હોવાના આરોપ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોનો દાવો છે કે અલગ અલગ ખેડૂતોના ઓછામાં ઓછા 20 લાખ અને વધુમાં વધુ 52 લાખ સુધીનું વળતર આપવાનું લેખિતમાં જણાવાયું હતું, પરંતુ હવે ટેકનિકલ ભૂલ થઈ હોવાની વાતો કરીને ખેડૂતોને નક્કી કરાયેલા વળતર ચૂકવવામાં નથી આવ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને વીજ પુલ નાખવાની કામગીરી અટકાવી દીધી હતી। સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો વળતર ચૂકવ્યા વગર વીજ લાઇન નાખવાની કામગીરી કરાશે તો આગામી સમયમાં ખાનગી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરો સાથે ખેડૂતો ઘર્ષણ કરશે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને વીજ પુલ નાખવાની કામગીરી અટકાવી દીધી હતી। સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો વળતર ચૂકવ્યા વગર વીજ લાઇન નાખવાની કામગીરી કરાશે તો આગામી સમયમાં ખાનગી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરો સાથે ખેડૂતો ઘર્ષણ કરશે।